ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે। આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે, તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા પૌઢાવર્ચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે, જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી, પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે। જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે, કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી। છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે, જે આવે છે તે પણ જાય છે। તે જીવનનો ચક્રનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે। વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે, અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે। ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ। મારું નામ મયુરી છે। અમારા ગણપતિ વારીફળિયા સિરમતાની શેરીના છે અને અમે 20 યર્સથી લાવીએ છીએ અને અમે અમારી ભક્તિથી જે કર્યું છે 10 દિવસ આનંદથી, અને આજે અત્યારે અમે જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે અમને ઘણું દુઃખ થાય છે। 10 દિવસ અમે સવાર સાંજ આરતી અને બધું અમારી શક્તિ ભક્તિ પ્રમાણે અમે બધું કર્યું છે બપ્પાનું, અને આજે વિસર્જનનો દિવસ છે તો ખુશી પણ છે અને એક દુઃખ પણ છે કે દુઃખ છે એમ કે અમને વિસર્જન તો કરવું જ પડે, એના માટે કરી રહ્યા છે। બેટા તું આપણું નામ શું છે બેટા? પ્રિન્સી। બેટા શું લાગે છે આજે ગણપતિ બાપા તમારા સાથે કઈ નહીં, હવે તો દર વખતે વિસર્જન તો કરવું જ પડે। લાવીએ ત્યારે ખુશી થાય અને જાય ત્યારે આંસુ પણ નીકળે। બહુ જ આપણું નામ શું છે? હેમાલી ચરીવાલા, ક્યાંથી આવો તમે? મારી ફરિયા। શું કહેશો આજે શક્તિ અને ભક્તિ સાથે શક્તિ ને ભક્તિ સાથે થોડુંક જરીક સારું વ્યવસ્થિત હસતા હસતા ગણપતિને વિદાય કરીએ ને એની સાથે અમને દુઃખ પણ થાય કે આજે ગણપતિને વિદાય કર્યું। આઝાદી પછી જે આપણો સુરત મહાનગર હતું એ કોટ વિસ્તારની અંદર સીમિત હતું। આ કોટ વિસ્તારની અંદર જ્યારે સીમિત મહાનગર હતું ત્યારે આ ઐતિહાસિક સ્થળ ભાગડ ઉપર આપણે ઊભા છે। આ ભાગડ ઉપર આજની તારીખમાં અઠવા પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન, સલાબતપરા પોલીસ સ્ટેશન, મૈદરપરા પોલીસ સ્ટેશન, આ બધા જ શ્રી ગણેશની આયોજકોની સ્થાપના કરનાર ગણેશ મંડળો અહીંયા આવવાના છે। આ ઐતિહાસિક સ્થળ ઉપર ઊભા છે ત્યારે સૌથી પહેલા તો કુદરતે જે મહેરબાની અત્યારે કરી છે, વરસાદ નથી, એટલે બધા આયોજકોને વિનંતી કરીએ કે ઝડપભેર નીકળે, વિસર્જન પ્રક્રિયામાં જોડાય, નિયત કરેલા સ્થળ ઉપર વિસર્જન કાર્ય આપણે ઝડપભેર આટોપી લઈએ। દરેક ગણેશ ભક્તોને ગણેશ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે। આવો મિત્રો, આજે એક ભગવાનની અસીમ કૃપાથી એક તો વરસાદ નથી અને સમય અનુસાર આપણે જલ્દીથી એનું વિસર્જન કરીએ, તેમજ કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું, અભદ્ર વ્યવહાર ન કરવો, અભદ્ર પદાર્થો ગ્રહણ ન કરવો અને શાંતિપૂર્ણ આપણે ગણેશ વિસર્જન કરવું જોઈએ। અને આજે સુરતના આંગણે આવું સુંદર એવું પર્વ છે ગણેશ ઉત્સવ સમિતિ દરેક ભાઈ ભક્તોને શુભકામના પાઠવું છું। તમારા જીવનમાં ગણપતિ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, મંગલ શુભકામના।